ભારતનો આત્મા ગામડાઓમાં છે અને ગામડાઓ છે તો શહેરોમાં સુખ સમૃદ્ધિ છે, પરંતુ કેટલાક ગામડાઓ એવા છે જ્યાં ઉનાળો શરૂ થતાં જ પાણી દઝાડે છે। પાણીના એક એક ટીપા માટે લોકો ધોમધખતા તાપમાં બળે છે અને તેમના માટે પાણી સોના સમાન છે, જેને શોધવા રોજ પરસેવો પાડવો પડે છે। પાણી તો 2-3 કિલોમીટર સુધી જવું પડે, ત્યારે જે ગામમાં કુવા છે એમાંય પાણી નથી અને આ કનેક્શનનું એ પાણી નહીં આવતું। છેલ્લા 6 મહિનાથી મહીસાગરના વડદલા ગામની મહિલાઓ આ જ રીતે પાણીની શોધમાં નીકળી પડે છે। તરસ छिपाવવા મહિલાઓ રોજના 4 થી 5 કિલોમીટર ચાલે ત્યારે માંડ બેડું પાણી મળે। પાણીના જે કોઈ સ્ત્રોત છે તે સુકાઈ ગયા છે, એટલે ફરજિયાત યુવાથી માંડીને વૃદ્ધાઓ માથે બેડા લઈ આમ તેમ ભટક્યા કરે છે। વડદલા ગામ બાલાસિનોર તાલુકામાં આવ્યું છે। અહીં સરકારની નલ સે જલ યોજના શરૂ કરવાના ઈરાદાથી બોર્ડ પણ મૂકી દેવાયા છે, આમ છતાં તે જમીન પર અવતરી નથી। 15 દિવસમાં એક જ દિવસ પાણી આવેલું અને એના 15 દિવસ ફરી એક દિવસ 20 મિનિટ જ પાણી આવ્યું અને ફરી કે ગામ લોકોને બધાને પ્રોબ્લેમ છે કે વડદલા ગામની વસ્તી 15,000ની છે, પણ ના તો તેમની મુશ્કેલી તલાટી સમજી શકે છે, ના તો સરપંચ કે મામલતદાર। ગામના લોકો લેખિત અને મૌખિક અરજીઓ આપીને થાક્યા, પણ ઘર સુધી પાણી પહોંચતું નથી। ભર ઉનાળે ગામની મહિલાઓ બળબળતા તાપમાં ઘર બહાર છોડી પાણીની ચિંતા કરે છે। તો ગામમાં પાણી જ બિલકુલ આવતું નથી, બોરમાં નહીં, કૂવામાં નહીં, 2-3 કિલોમીટર ચાલીને જાય છે, છતાંય પાણી મળતું નથી। નદી, નાળા અને સંપ સાથે કૂવાઓ ખાલી ખમ છે। જે કૂવામાં સમ ખાવા પૂરતું પાણી છે ત્યાં પાણી તળિયે આવી ગયા છે। પાણી યોજનાઓની પાછળ ખર્ચાતા કરોડો રૂપિયા પાણીની જેમ ક્યાં વપરાઈ જાય છે તે તપાસનો વિષય છે, કારણ કે એક ટીપું પાણી આ ગામના લોકોને નસીબ થતું નથી। નલ સે જલ યોજના ખાલી કાગળ ઉપર જ છે, એનું કશું હજુ કોઈને એનો લાભ મળ્યો નથી। જલ જીવન મિશન, હર ઘર જલ, દરેક ગામમાં નલ સે જલનો નિર્ધાર તો અનેક વખત થાય છે, પણ યોજના ધરતી પર અવતરતી નથી। નિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર।